શું તમે ક્યારે મહારાષ્ટ્રની ફેમસ કોથમરી વડી ટ્રાય કરી છે? તો ચાલો ફટાફટ બનાવી લઈએ. એના માટે અહીંયા મેં 1 વાટકી જેટલી કોથમરી લીધી છે, એટલે કે લીલા ધાણાને ઝીણા ઝીણા કટ કરી લીધા છે. હવે 1 વાટકી જેટલો ચણાનો લોટ, 2 થી 3 ચમચી જેટલો ચોખાનો લોટ, હળદર, મરચું, મીઠું, ધાણા જીરું અને સફેદ તલ નાખી દઈશું. હવે એક દસ્તોને ખાંડણી લઈશું. એમાં લીલા મરચાં, લસણ અને જીરુંને ખાંડી લઈશું. એની પેસ્ટને પણ આ મિક્સરમાં એડ કરી દઈશું. 1 પાવડો જેટલું તેલ નાખી દઈશું. અડધી ચમચી જેટલું ખાવાનો સોડા નાખી મિક્સ કરી દઈશું. થોડું પાણી નાખી મીડિયમ થીક એવું બેટર બનાવી લઈશું. ખટાશ મીઠાશ માટે ખાંડ અને લીંબુ એડ કરી દઈશું. ફરીથી બધું મિક્સ કરી દઈશું. તેલથી ગ્રીસ કરેલી થાળીમાં બધું જ બેટર આવી રીતે પાથરી દઈશું. એના ઉપર તલ સ્પ્રિંકલ કરી 10 થી 15 મિનિટ સુધી ઢોકળિયામાં સ્ટીમ કરી લઈશું. સ્ટીમ થઈ જાય ત્યાર પછી એના કાપા કરી લઈશું. એકદમ નરમ એવી કોથમરી વડી બની ગઈ છે. હવે એને નોનસ્ટિક વાસણમાં તેલ નાખી બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી એને સાતળી લઈશું. ચટણી અથવા તો ચા સાથે સર્વ કરીશું. તો તમે પણ ટ્રાય કરજો.